ગુજરાતી વાત કરીએ તો પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો રાહુલ ગાંધીની પાટણની મુલાકાતને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તલવાર અને પાઘડીથી રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. અંબાજી તેમજ જય બહુચર માતાજીનું નામ લઈ રાહુલ ગાંધીએ ભાષણ શરૂ કર્યું હતું. જાહેર સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ચૂંટણી બે વિચારધારાની લડાઈ છે. ભાજપના લોકો ઈચ્છે કે સંવિધાન ખતમ થઈ જાય છે, પણ કોંગ્રેસ પાર્ટી સંવિધાનની રક્ષા કરે છે. આઝાદી પછી પણ મળ્યું છે, હિન્દુસ્તાનની ગરીબ જનતાને મળ્યું છે, સંવિધાનના લીધે મળ્યું છે. પહેલીવાર બીજેપીના નેતા જાહેરમાં કહી રહ્યા છે જો તેઓ જીતશે તો સંવિધાનને બદલી નાખશે, જ્યારે સંવિધાન જ ગરીબો ખેડૂતોની રક્ષા કરે છે તેવું કહ્યું. તો 25 લોકોના હાથમાં પૂરા હિન્દુસ્તાનના પૂરા ધન સત્તાને નેશનલ રિસોર્ટને કંટ્રોલ કરે છે. આ પ્રસંગે જગદીશ ઠાકોર તેમજ રઘુભાઈ દેસાઈ તેમજ ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, કિરીટસિંહ તેમજ જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, મેસર.